લાંચિયા ચીફ ફાયર ઓફિસર અમિત ડોંગરેના ઘરેથી એસીબીને હાથ લાગી 1.10 લાખની રોકડ, 3 બેંક ખાતા અને 1 લોકર પણ ફ્રીઝ. એસીબીએ ભાવસિંહ ઝાલા અને અમિત ડોંગરેને કોર્ટમાં રજૂ કરી 12 ઓગસ્ટ સુધીના મેળવ્યા રિમાન્ડ. અમિત ડોંગરે હપ્તો ઉઘરાવવા માટે ખાસ માણસોની ભરતી કરી હોવાનો ઘટસ્ફોટ. રિજનલ, ઝોનલ કક્ષાએ અભિપ્રાય કયા અધિકારીઓ આપતા હતા તે દિશામાં પણ એલસીબી કરશે તપાસ. લાંચ કેસમાં ઝડપાયા અને 24 કલાકમાં જ સસ્પેન્શન અને ટર્મિનેટ કરાયો હોય તેવો પ્રથમ કિસ્સો. 36,000ની લાંચમાં પકડાયેલા ચીફ ફાયર ઓફિસર ડોંગરે ભ્રષ્ટાચાર આચરવામાં તમામ હદ વટાવ્યાનો આરોપ. ફાયર એનઓસી રિન્યુ કરાવવા 25,000 સુધી તો નવી ફાયર એનઓસી માટે વિસ્તાર વાઇઝ 2 થી 10 લાખ રૂપિયા સુધીની લાંચ લેતા હોવાની ફાયર વિભાગમાં ચર્ચા. રિલીફ રોડની ગુજરાત પોસ્ટ ઓફિસમાંથી અન્ય રાજ્યમાં મોકલાતી 60 લાખના કફ સિરપની 5,000 બોટલ જપ્ત. પોલીસને ગેરમાર્ગે દોરવા પાર્સલ પર ખોટા નામ અને સરનામાનો કરાયો ઉલ્લેખ. પોસ્ટ મારફતે મિઝોરમ, આસામ સહિતના રાજ્યમાં મોકલવાનો હતો જથ્થો. જુગાર દરોડા બાદ અમદાવાદના દરિયાપુરમાં મનપસંદ જીમખાનાનું 2 માળનું મકાન કોર્પોરેશને કર્યું સીલ. મંજૂરી કરતા વિપરીત વપરાશના કારણે કાર્યવાહી. વર્ષ 2025માં 3જા માળનું ગેરકાયદે બાંધકામ તોડી પડાયું હતું. ગુજરાત હાઈકોર્ટે A4 સાઇઝ કાગળની નવી સિસ્ટમમાં આખરે આપી છૂટછાટ. છેલ્લી ઘડી આપવી પડતી હાથથી લખેલી પ્રી પ્રિન્ટેડ અરજીઓ હવે ગ્રાહ્ય. ગુજરાતી ફોન્ટ્સમાં પણ અન્ય સમાન પ્રકારના ફોન્ટને મંજૂરી. નવા નિયમો 10 ઓગસ્ટથી બનશે અમલી. ઉચ્ચતર માધ્યમિકમાં શિક્ષક બનવા માટેની ટેટ HSની 47,655 ઉમેદવારે આપી પરીક્ષા. પ્રિલિમ્સમાં પાસ હોવા છતાં 2,414 ઉમેદવારે મેઇન્સ પરીક્ષા ન આપી. ગ્રામ્યમાં 94.84% તો શહેરમાં 94.44% હાજરી નોંધાઈ. દેશમાં પીજી મેડિકલની 86,360 સીટમાં હજુ 5,000 બેઠકોનો થશે વધારો. કર્ણાટકમાં સૌથી વધુ 10,092 મેડિકલની સીટ. કુલ સીટમાં રાષ્ટ્રીય ચિકિત્સા આયોગ અને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન ઇન મેડિકલ સાયન્સની સીટનો પણ સમાવેશ. સરહદી વિસ્તારોમાં ઉર્જા પ્રોજેક્ટ શરૂ કરતા પહેલા ગૃહ મંત્રાલયની લેવી પડશે મંજૂરી. પ્રોજેક્ટ પર કામ કરનાર વ્યક્તિ બાંગ્લાદેશી, ચીની કે પાકિસ્તાની ન હોય તે માટે વિશેષ આદેશ. પ્રોજેક્ટ સાઇટ પર કામ કરતા સ્ટાફ પર નજર રાખવા કામચલાઉ રીતે ઊભી કરાશે પોલીસ ચોકી. ગીર અભયારણ્ય ફરતે ધમધમતા ગેરકાયદે એકમો પર તવાઈ. 20 મોટા રિસોર્ટને કરાયા સીલ. 54 એકમોને તાત્કાલિક અસરથી વાણિજ્યિક કામગીરી બંધ કરવા આદેશ. 191 એકમ ધારકોને ફટકારાઈ કારણ દર્શક નોટિસ. ઘણા રાજ્યોની સરકારી બસો દેવામાં તો પબ્લિક ટ્રાન્સપોર્ટના સંચાલનમાં ગુજરાત, કેરળ અને કર્ણાટક સર્વશ્રેષ્ઠ. GSRTC 93% રિકવરી સાથે આત્મનિર્ભર, એટલે કે સંસ્થા પોતાના કુલ ખર્ચની 93% રકમ જાતે પોતાની કમાણીથી કરે છે ઊભી. બસ દીઠ 5.5નો સ્ટાફ રેશિયો. ભાડા થકી ગુજરાત સારી સ્થિતિમાં. અમદાવાદમાં 25 દિવસમાં રસ્તા પર 5,000થી વધુ પડ્યા ખાડા. પશ્ચિમ ઝોનમાં સૌથી વધુ અને દક્ષિણ પશ્ચિમ ઝોનમાં સૌથી ઓછી ફરિયાદ. 4,124 ફરિયાદો ઉકેલીને કરી દેવાઈ ક્લોઝ. 241 સ્થળોએ ચાલી રહ્યું છે સમારકામ. CG રોડના બ્યુટિફિકેશન પછી પાર્કિંગ જગ્યા ન મળતા વેપાર 40% સુધી ઘટ્યો. 3 લેનમાંથી 2 લેનનો થતા સમસ્યા બની વધુ વિકટ. વેપારીઓનો આરોપ, ગ્રાહકો હવે સિંધુ ભવન રોડ તરફ વળ્યા. અમદાવાદમાં બનતા નવા રોડ અને રીસર્ફેસની કામગીરી GPS કાડા સિસ્ટમ સાથે કરાશે લિંક. કામગીરીમાં વિસંગતતા જણાશે તો કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની જવાબદારી કરાશે નક્કી. રોડની કામગીરીનું ડે ટુ ડે મોનિટરિંગ કરવા રોડ કમિટીના ચેરમેનની કમિશનરને રજૂઆત. વડોદરા શહેરમાં બનાવાશે 184 નવા રોડ. 25 કિલોમીટરના 26થી વધારે રોડ હશે RCCના. 15 વર્ષ ખાડા નહીં પડવાની પાલિકાની ગેરંટી. મુખ્યમંત્રીની ટકોર બાદ પાલિકાએ શરૂ કર્યો સર્વે. યુટિલિટી લાઇનને કારણે અન્ય રોડ બનશે ડામરના. AMCના ડિજિટલ વહીવટના દાવાઓની ખુદ ભાજપ કોર્પોરેટરે જ ખોલી પોલ. એડવાન્સ ટેક્સ ભરનારા કરદાતાનો ટેક્સ બાકી બોલતા હોવાથી અરજદારોને મનપા કચેરીએ ખાવા પડે છે ધક્કા. રેવન્યુ કમિટીની બેઠકમાં ભાજપ કોર્પોરેટરે ડિજિટલ વહીવટ માત્ર કાગળ પર હોવાનો કાઢ્યો બળાપો.
ભાવનગરમાં સરકારી અનાજની કાળાબજારીનો પર્દાફાશ. હાઈવે પાસે આવેલા ઉમણિયાવદર પેટ્રોલ પંપ પાસેથી પકડાયું ગોડાઉન. એક નાગરિકે પોલીસ કંટ્રોલ રૂમમાં કરી હતી જાણ. 20,99,000નો મુદ્દામાલ સીઝ. સુરતમાં 9 ઝોનમાં 98 ડેરી અને હોટેલોમાં તપાસ કરાઈ. 30 કિલો અખાદ્ય જથ્થો ઝડપાયો. 3 દિવસમાં 333 કિલો નકલી ચીઝ, પનીર, બટરનો નાશ કરાયો. 3 દિવસમાં 412 સંસ્થાઓ સામે કાર્યવાહી. મની લોન્ડરિંગના દક્ષિણ ગુજરાતના 20 કેસ સુરત ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ટ્રાન્સફર કરવા અમદાવાદ પીએમએલએ કોર્ટનો આદેશ. કેન્દ્ર સરકારના નોટિફિકેશન બાદ દક્ષિણ ગુજરાતના મની લોન્ડરિંગના કેસની સુનાવણી હવે સુરતની સ્પેશિયલ પીએમએલએ કોર્ટમાં જ હાથ ધરાશે. છોટાઉદેપુરના સંખેડામાં સામૂહિક દુષ્કર્મ અને એટ્રોસિટીની ફરિયાદ. વડોદરાના દંપતી અને અન્ય એક વ્યક્તિ સહિત 3 લોકો સામે ગુનો દાખલ. ફરિયાદી સાથે બળજબરીથી શરીર સંબંધ બાંધ્યાનો આરોપ. સંખેડા પોલીસે હાથ ધરી વધુ કાર્યવાહી. એનડીપીએસ પોક્સો જેવા કેસમાં કન્વિક્શન રેટ સુધારવા માટે અધિકારીઓને અપાશે ખાસ ટ્રેનિંગ. આજે પ્રથમ તબક્કામાં પાટણ અને અરવલ્લી જિલ્લામાં ડાયરેક્ટર ઓફ પ્રોસિક્યુશન કચેરી ખાતે ટ્રેનિંગનું આયોજન. બાકીના દિવસોમાં અન્ય 6 જિલ્લામાં પણ અપાશે તાલીમ. અમરેલીના ચિતલ રેલવે સ્ટેશને મળ્યું વંદે ભારત ટ્રેનનું સ્ટોપેજ. સાંસદ ભરત સુતરિયાની રજૂઆત બાદ 17 ઓગસ્ટથી વંદે ભારત ટ્રેન ચિતલ રેલવે સ્ટેશન પર રોકાશે. અમરેલી જિલ્લામાંથી અમદાવાદ, વેરાવળ અને સોમનાથ તરફ જતા લોકોને થશે ફાયદો. બાંદ્રા ટર્મિનસ અમદાવાદ લોકશક્તિ એક્સપ્રેસ વડનગર સુધી લંબાવાશે. દરરોજ મુંબઈ સુધી દોડશે લોકશક્તિ એક્સપ્રેસ. સાંજે 6:20 ઉપડશે અને સવારે 6:40 વાગ્યે પહોંચશે. પશ્ચિમ રેલવેના પીસીઓએમની મંજૂરી. હવે રેલવે બોર્ડ લેશે અંતિમ નિર્ણય. રાજકોટના લોકમેળામાં થશે ડાયરો. રાસ ગરબાની જમાવટ. સાંજે 4 થી 8 વાગે રજૂ થશે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો. કરાઓકે ગ્રુપ સહિતના કલાકારોની મગાવાઈ યાદી. વિજેતાઓને અપાશે પ્રોત્સાહક ઇનામો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 13 ઓગસ્ટે સુરતના વાય જંકશનથી તિરંગા યાત્રાને કરાવશે પ્રસ્થાન. બિલ્ડિંગ્સ પર લગાડાશે તિરંગાના ડ્રોપ ડાઉન. બાર પરફોર્મન્સ સ્ટેજ અને તિરંગા વિતરણ સ્ટોલ પણ બનાવાશે. બોગસ પાન આધાર કાર્ડથી સુરતમાં 1,000 કરોડના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ. દેશભરમાં કુલ 38,000 કરોડની ટેક્સ ચોરીના કૌભાંડનો પર્દાફાશ. કૌભાંડીઓએ બનાવટી દસ્તાવેજોના આધારે 11,193 ફેક રજીસ્ટ્રેશન મેળવ્યા. અમદાવાદના એસજી હાઈવે પરનો નવો એલિવેટેડ બ્રિજ આવ્યો ચર્ચામાં. ઉદ્ઘાટન પહેલા જ વાહન વ્યવહાર માટે શરૂ થયો હોવાનો વિડીયો થયો વાયરલ. બ્રિજની એક તરફ જ વાહનો જોવા મળ્યા. બ્રિજનું સત્તાવાર લોકાર્પણ બાકી. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો પત્ર. સિંચાઈ માટે ભાદર 2 ડેમની કેનાલના પાણી ધોરાજી, ઉપલેટા અને માણાવદર વિસ્તારમાં આપવાની માંગણી. વરસાદ ખેંચાયો હોવાથી તો ખેડૂતોને સિંચાઈના પાણીની તાતી જરૂરિયાત હોવાની કરી રજૂઆત. પ્રધાનમંત્રી ઈ બસ સેવા યોજના અંતર્ગત વડોદરામાં નવી 20 ઈ બસનું લોકાર્પણ. ઓક્ટોબર સુધીમાં વધુ 50 ઈ બસ મળશે તેવી વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે આપી માહિતી. આગામી સમયમાં આ સુવિધાનો વ્યાપ વધારીને ગ્રામ્ય વિસ્તારો સુધી પણ લંબાવવામાં આવશે કનેક્ટિવિટી. સુરતમાં એનાલોગ પનીર કે ભેળસેળયુક્ત ડેરી પ્રોડક્ટના જથ્થાનો તાત્કાલિક નિકાલ કરવા એસઓજીની ચેતવણી. રેસ્ટોરન્ટ, ડાબા અને સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સને ત્યાં કરાશે ચેકિંગ. સુરત એસઓજી ઓપરેશન શુદ્ધિ કર્યું શરૂ. અમદાવાદમાં 44 લાખની સાયબર છેતરપિંડીનો ભેદ ઉકેલાયો. ઈશ્વર નારાયણ ઉર્ફે શ્યામલાલજી ચૌહાણ અને વિષ્ણુ ઉર્ફે રાજેન્દ્ર પ્રસાદ રાંકાવત રાજસ્થાનના જોધપુરથી ઝડપાયા. મની લોન્ડરિંગ કેસમાં નામ હોવાનો ભય બતાવી ફરિયાદીને ફસાવી હતી. ઓપરેશન માટે 2,000 રૂપિયાની લાંચ લેવાના પ્રકરણમાં નવસારી સિવિલ હોસ્પિટલના પૂર્વ આરએમઓને 3 વર્ષની કેદ. 19 વર્ષ અગાઉ ગર્ભાશયના ઓપરેશન માટે માંગી હતી લાંચ. ડોક્ટર હેમંત રાજપુરાને 3 વર્ષની કેદ અને 10,000નો દંડ ફટકારાયો. પ્રતિબંધ હોવા છતાં દરિયામાં માછીમારી કરતી યાંત્રિક બોટ ઝડપાઈ. એક શખ્સની અટકાયત. કોડીનાર પોલીસ સ્ટેશનમાં નોંધાયો ગુનો. ગુજરાત મત્સ્ય ઉદ્યોગ અધિનિયમ મુજબ કરવામાં આવી કાર્યવાહી.
કફ સિરપનો જથ્થો ઝડપાયો અમદાવાદમાંથી. એસઓજીની ટીમે શહેરના રિલીફ રોડ પર આવેલી પોસ્ટ ઓફિસમાં હાથ ધરી તપાસ. અંદાજે 60 લાખની કિંમતની કફ સિરપની 5050 નંગ બોટલ કરાઈ જપ્ત. પોસ્ટ મારફતે કફ સિરપનો જથ્થો મિઝોરમ, ત્રિપુરા અને આસામ મોકલાતો હોવાનો તપાસમાં ખુલાસો. અંબાજીમાં સિનર્જિયા ભારતમ 2026ની આંતરરાષ્ટ્રીય પરિષદનું આયોજન. વૈશ્વિક સંશોધન અને ભારતીય શાણપણ વિષય પર દેશ વિદેશના શિક્ષણવિદો આવ્યા એક મંચ પર. 6 દેશ અને ભારતના 12 રાજ્યોમાંથી સંશોધન પત્રો કરાયા રજૂ. શ્રેષ્ઠ સંશોધન પત્રને એવોર્ડ અનાયત. પોરબંદરમાં સર્વોદય વન પ્રોજેક્ટની મંત્રી અર્જુન મોઢવાડિયા અને પ્રવીણ માળીએ લીધી મુલાકાત. કામગીરીની પ્રગતિ તેમજ ગુણવત્તાની કરી સમીક્ષા. મંત્રીએ બાળાનેસમાં માલધારીઓ સાથે કરી મુલાકાત. રામ મંદિરમાં દાન ચોરીને લઈને ચાલતી ચર્ચાઓ વચ્ચે ઉત્તર પ્રદેશના પ્રવાસન વિભાગના ચોંકાવનારા આંકડા. અયોધ્યા આવનારા પ્રવાસીઓમાં છેલ્લા 6 મહિનામાં 70% સુધીનો ઘટાડો. 2026માં જાન્યુઆરીથી જૂન સુધીમાં 7.20 કરોડ ભક્તોએ કર્યા દર્શન. ગત વર્ષે આ સમયગાળામાં પહોંચ્યા હતા 23.82 કરોડ શ્રદ્ધાળુઓ. નર્મદાના સાગબારામાં જંગલની જમીનનો વિવાદ વધ્યો. ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે વન વિભાગના અધિકારીઓના વર્તનને ગણાવ્યું હિટલરશાહી સમાન. ધારાસભ્યએ મુખ્યમંત્રીને આદિવાસી ખેડૂતોને તેમનો હક આપવા માટે કરી વિનંતી. પાટણ કોંગ્રેસમાં આંતરિક વિવાદ ચરમસીમા પર. પૂર્વ આગેવાનોએ ઉત્તર ગુજરાતના કોંગ્રેસ નેતાઓ પર મૂક્યા ગંભીર આરોપ. જિલ્લા પ્રમુખ, વર્તમાન ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય પર સંગઠનની વિરુદ્ધ કામ કરવાનો આરોપ. આવનારા દિવસોમાં ભાજપ સાથે મળેલા કોંગ્રેસના નેતાઓને જાહેરમાં ખુલ્લા પાડવાની બાબુજી ઠાકોરની જાહેરાત. પાટણ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ઘેમર દેસાઈએ પૂર્વ પ્રમુખના આરોપોનો આપ્યો જવાબ. અમિત ચાવડા પરના આરોપોને ગણાવ્યા પાયાવિહોણા. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલના કામને વખાણ્યું. ભાજપ સાથે સેટિંગના આરોપો પુરવાર થાય તો જાહેર જીવન છોડવાની બતાવી તૈયારી. પાટણમાં યુથ કોંગ્રેસના પ્રમુખ મનીષ ઠક્કરને તમામ હોદ્દાઓ પરથી તાત્કાલિક કરાયા સસ્પેન્ડ. પાટણ જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરે યોજેલી પ્રેસ કોન્ફરન્સમાં જોડાયા હતા મનીષ ઠક્કર, જેમાં કોંગ્રેસના નેતાઓ પર લગાવાયા હતા ગંભીર આરોપ. ઉજત નદીમાં રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમ સામે વંથલી નગરપાલિકાના 19 સભ્યોનો વિરોધ. સર્વાનુમતે સરકારના નિર્ણયનો વિરોધ કરી ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવવાનો પ્રસ્તાવ કરાયો મંજૂર. લીઝ આપવાથી શહેરના પીવાના પાણીના કૂવા, ખેડૂતોની સિંચાઈ અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું હોવાનો દાવો. રેતીની લીઝ અને બ્લોક સિસ્ટમને ભાજપના વિરોધને કોંગ્રેસના સભ્યોએ ગણાવ્યું રાજકીય નાટક સમાન. અગાઉ ઓજત નદીના પટમાંથી બે રોકટોક રેતી ખનન થતું હતું, ત્યારે નગરપાલિકાના પદાધિકારીઓ અને સત્તાધીશો મૌન રહ્યાનો કોંગ્રેસનો આરોપ. ગેરકાયદે ખનન મુદ્દે જાહેરમાં ચર્ચા કરવા ફેંક્યો પડકાર. ગૌચર જમીન પર વીજપોલ નાખવાની કામગીરીનો વિરોધ. ગોંડલના ચોરડીમાં ખેડૂતોએ ખાનગી વીજ કંપનીનું બેસણું યોજી વ્યક્ત કરી નારાજગી. વીજપોલની કામગીરી રોકવાની માંગણી. છેલ્લા 4 દિવસથી ખેડૂતો અલગ અલગ રીતે કરી રહ્યા છે વિરોધ પ્રદર્શન. હિટ એન્ડ રનના કેસમાં ફરાર ટેમ્પો ચાલક ઝડપાયો. 3 દિવસ અગાઉ સુરતના ખટોદરામાં મોપેડ પર કોલેજ જઈ રહેલી વિદ્યાર્થિનીને ટેમ્પો ચાલકે મારી હતી ટક્કર. ટેમ્પોનું પાછળનું ટાયર વિદ્યાર્થિનીના માથા પર ફરી વળતા થયું હતું મોત. પોલીસે 25 સીસીટીવી ફોડીને આરોપીને દબોચી લીધો. છેલ્લા 4 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો સુરતમાંથી. અપહરણ અને પોક્સોના ગુનામાં ફરાર હતો આરોપી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસના આધારે પોલીસે પાર પાડ્યું આખું ઓપરેશન. 1 કિલોથી વધુના ગાંજાના જથ્થા સાથે એક શખ્સની ધરપકડ. ઉત્તરાયણના રામપાટ હળપતિવાસમાં પોલીસે દરોડા પાડ્યા. ગાંજાના સપ્લાયરને જાહેર કરાયો વોન્ટેડ. નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઉત્તરાયણ પોલીસે હાથ ધરી કાર્યવાહી. બિહારના મોતિહારીમાં ભારે વરસાદને કારણે જળબંબાકારની સ્થિતિ. ઇન્ડો નેપાળ સીમા પણ બની જળમગ્ન. માર્ગો પાણીમાં ગરકાવ. વાહનો પાણીના પ્રવાહમાંથી પસાર થવા મજબૂર.